નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે જોયા હતા પ્રયત્ન કરો, બરોબર. હવે આજે જોશું ઉદાહરણ નંબર 1. હવે થોડાક આગળ દાખલા ગણીએ આપણે, બરોબર. તો ઉદાહરણ નંબર 1 ની અંદર આપણને એક ગ્રાફ આપેલો છે, પાઈ ચાર્ટ આપેલો છે, એના પરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. તો ઉદાહરણ નંબર 1 માં એવું કહેવામાં આવ્યું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિવિધ વસ્તુઓનો ખર્ચ ટકાવારીમાં અને કુટુંબની માસિક બચત દર્શાવતો પાઈ ચાર્ટ આપેલ છે. એટલે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિવિધ વસ્તુઓનો ખર્ચ ટકાવારીમાં અને કુટુંબની માસિક બચત દર્શાવતો પાઈ ચાર્ટ આપેલો છે. એટલે કે આ જે પાઈ ચાર્ટ છે, વર્તુળાલેખ, પાઈ ચાર્ટ એટલે વર્તુળાલેખ, એમાં આખા મહિનાનો એક કુટુંબનો ખર્ચ અને એની બચત કેટલી થાય છે એ દર્શાવવામાં આવેલું છે, બરોબર. તો અહીંયા તમે જોઈ શકો કે 10% આખા મહિનાનું 10% મકાન ભાડું જાય છે, 15% બાળકોનું શિક્ષણ જાય છે, 15% ખર્ચ કેમાં થાય છે? બાળકોના શિક્ષણમાં, 25% ખર્ચ ખોરાકમાં થાય છે, 10% ખર્ચ કપડામાં, 15% ખર્ચ બચત, એટલે 15% પૈસાની શું કરે છે? બચત કરે છે, 20% કોઈ અન્ય પરચુરણ ખર્ચ અને 5% પરિવહન ખર્ચ થાય છે. એટલે કે એની જેટલી આવક છે એમાંથી 10% એ મકાન ભાડું આપે છે, 15% પૈસા બાળકોના શિક્ષણમાં, 25% ખોરાકમાં, 10% કપડામાં જાય અને 15% એ બચાવે છે, અને પરિવહનમાં 5% જાય છે, અને અન્ય કોઈ ખર્ચ 20%, બરોબર. તો એને નીચે બીજા 3 સવાલ પૂછવામાં આવ્યા છે. કઈ વસ્તુનો ખર્ચ મહત્તમ છે? કે આ કુટુંબમાં સૌથી વધારે ખર્ચ કેમાં થાય છે? તો ખોરાકમાં. કેમ કે સૌથી વધારે બધી જ વસ્તુઓના પર્સન્ટેજ જોઈએ તો 25% સૌથી વધારે છે, એટલે સૌથી વધારે ખર્ચ કેમાં થાય છે? ખોરાકમાં. તો ખોરાકમાં મહત્તમ ખર્ચ છે, બરોબર. પહેલો સવાલ ક્લિયર. બીજો સવાલ, કઈ વસ્તુનો ખર્ચ એ કુટુંબની કુલ બચત જેટલો છે? હવે કઈ વસ્તુનો ખર્ચ કુટુંબની કુલ બચત કેટલી છે? 15%. તો 15% બીજો કયો ખર્ચ છે? તો બાળકોનું શિક્ષણ. તો બાળકોના શિક્ષણ માટેનો ખર્ચ એ કુટુંબની બચત બરાબર થાય છે, બરોબર. હવે ત્રીજો સવાલ આપણને એવું પૂછ્યું, જો કુટુંબની માસિક બચત 3000 હોય તો કપડાનો માસિક ખર્ચ કેટલો? હવે અહીંયા ખાસ વિચારવાનું કે કુટુંબની માસિક બચત કેટલી છે? 3000, એટલે કેટલા? 15% હોય તો માસિક ખર્ચ કેટલો? હવે આપણે માસિક ખર્ચ શોધવાનો છે. જો કુટુંબની માસિક બચત 3000 હોય તો એનો ખર્ચ કેટલો? કપડાનો માસિક ખર્ચ કેટલો? કપડાનો માસિક ખર્ચ. હવે આપણી પાસે 3000 રૂપિયા કેના? બચતના છે, અને કપડાના પૈસા શોધવાના છે. તો આપણે શું કરવાનું? પહેલા એ કેટલામાંથી બચત કરી ને, એટલે કે 3000 કેટલામાંથી બચાવ્યા એ આપણે પહેલા એની મૂળ રકમ શોધવાની. તો જો 100 રૂપિયા એ માસિક ખર્ચ 15 રૂપિયા હોય, બચત હોય, તો કેટલા રૂપિયા માસિક બચત? 3000 થાય. આ સૂત્ર બને. કેમ કે 15% છે, 15% હંમેશા 100 માંથી નીકળે, એટલે 100 રૂપિયા જો 15 રૂપિયા બચાવતા હોય તો કેટલા રૂપિયા એ? 3000 રૂપિયા બચે, બરોબર. ક્રોસ ગુણાકાર 3000 ગુણ્યા 100 ભાગ્યા 15, બરોબર. તો તમે જોઈ શકો 3000 ગુણ્યા 100 એટલે 3 લાખ, બરોબર. તો 15 ગુણ્યા 20 કરીએ, 15 કેન્સલ, 20000 રૂપિયા. એટલે એ 20000 માંથી 3000 રૂપિયા બચત કરે છે, બરોબર. બીજું, હવે આપણી પાસે કેટલામાંથી બચત કરી એ મળી ગયું, તો એટલામાંથી જ એને શું કર્યું હશે? કપડાનો ખર્ચ મળી જાય. 100 રૂપિયાએ 10 રૂપિયા કપડાનો ખર્ચ કરે તો 20000 એ કેટલો? તો 20000 ગુણ્યા 10, બરોબર. તો 20000 ના 2 ભાગ પડ્યા, 200 ગુણ્યા 100 અને ગુણ્યા 10, તો 100 કેન્સલ, 200 ગુણ્યા 10 એટલે 2000. કપડાનો ખર્ચ કેટલો છે? 2000. ફરીથી આ જોઈએ, એક કુટુંબની માસિક બચત 3000 છે, તો કપડાનો ખર્ચ શોધવાનો કીધો. હવે માસિક બચત 15% આપી છે, એમાં મૂળ રકમ તો આપી નથી કેટલામાંથી બચત કરી, તો આપણને કપડાનો ખર્ચ મળી જાય. એટલે પહેલાં આપણે મૂળ કિંમત શોધી કે 100 રૂપિયા 15 રૂપિયાની બચત કરે છે, તો કેટલા રૂપિયાએ 3000ની બચત થાય? તો આપણને મૂળ કિંમત મળી ગઈ, કેટલી? 20000. હવે 20000 રૂપિયા મળી ગયા તો એમાંથી 10% ખર્ચ કર્યો ને કપડાનો, તો 100 એ 10 રૂપિયાનો ખર્ચ થાય, તો 20 એ કેટલો? બરોબર. તો કેટલા રૂપિયા કપડામાં ખર્ચ કરે છે? માસિક 2000 રૂપિયા કપડામાં
જાય છે, બરોબર। હવે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 2, કોઈ ચોક્કસ દિવસે એક બેકરીની વિવિધ વસ્તુઓનું વેચાણ રૂપિયામાં નીચે મુજબ આપેલ છે, તો આ માહિતી માટે પાઈ ચાર્ટ દોરો। હવે આપણે આ દાખલાની અંદર આલેખ પણ દોરવાનો છે। હવે અહીંયા એક બેકરી છે, એ બેકરીમાંથી 5 વસ્તુઓનું વેચાણ કરે છે, બરોબર। તો એને અમુક કિંમત આપી છે, એના ઉપરથી આપણે પાઈ ચાર્ટ દોરવાનો છે। તો પાઈ ચાર્ટ દોરવા માટે આપણે પહેલા બધા માપ અંશ માપમાં જોઈએ, કેમ કે વર્તુળ દોરવા માટે આપણને ખૂણાની જરૂર પડશે, માટે અંશ માપની જરૂર પડે, બરોબર। તો આપણે આ બધી કિંમતને અંશ માપમાં ફેરવવી પડે કે સામાન્ય બ્રેડ 320માં વેચાય, ફૂડ બ્રેડ 80માં, કેક અને પેસ્ટ્રી 160, બિસ્કિટ 120, અન્ય 40, ટોટલ કેટલું થયું તો 720 રૂપિયા થયું, બરોબર। કેટલું થયું 720 રૂપિયાની એને વેચાણ કર્યું। તો આ બધી કિંમતના આપણે શું જોશે, અંશ માપ જોશે, કેમ કે પાઈ ચાર્ટ દોરવા માટે સામાન્ય બ્રેડના પાઈ ચાર્ટ, ફ્રૂટ બ્રેડનો પાઈ ચાર્ટની કિંમત અંશ માપ જોઈ, કેક પેસ્ટ્રીનો અંશ માપ, બિસ્કિટનો અંશ માપ, અન્યનો અંશ માપ, બધાના અંશ માપ જોઈ તો એને આપણે પાઈ ચાર્ટની અંદર દર્શાવી શકીએ, બરોબર। તો હવે જોઈએ, હવે 720 રૂપિયા ટોટલ થયું, એ 720 રૂપિયાને આપણે કેમાં દર્શાવવાના છે, વર્તુળની અંદર। તો વર્તુળનું કુલ અંશ માપ કેટલું 360, બરોબર। તો પહેલા લખીએ સામાન્ય બ્રેડ, બરોબર, સામાન્ય બ્રેડ લીધું। જો 720 રૂપિયાનું કુલ વેચાણ હોય તો અંશ માપ કેટલું હોય 360, કેમ કે ટોટલ 720 ને આપણે વર્તુળની અંદર દર્શાવવાના, તો 360 થાય, બરોબર। તો 320 ની કુલ સામાન્ય બ્રેડ વેચીએ તો એનું અંશ માપ કેટલું, તો આપણને સામાન્ય બ્રેડના અંશ માપ મળી જાય ને, બરોબર। જો ફરીથી 720 નું કુલ વેચાણ કિંમત હોય તો અંશ માપ 360, જો 320 રૂપિયાની કુલ સામાન્ય બ્રેડ વેચાણ કિંમત હોય તો અંશ માપ કેટલું, ક્રોસ ગુણાકાર 320 ગુણ્યા 360 છેદમાં 720, તો તમે જોઈ શકો 360 ને 720 તો 2 ભાગ પડે, 36 ગુણ્યા 10 અને 720 72 ગુણ્યા 10, 10 10 કેન્સલ, 36 દુ 72, બરોબર। હવે 160 દુ 320, તો કેટલું અંશ માપ આવ્યું 160, એટલે સામાન્ય બ્રેડનું અંશ માપ કેટલું 160। આપણને વર્તુળ આલેખ દોરવા માટે અંશ માપની જરૂર પડે, એટલે આપણે અંશ માપ શોધવા પડે, બરોબર। હવે ફ્રૂટ બ્રેડના અંશ માપ શોધીએ, તો આ વાક્ય બધામાં જ સેમ આવશે, કેમ કે ટોટલ વેચાણ કિંમત કેટલી 720 રૂપિયા, એને 720 ને આપણે પાઈ ચાર્ટની અંદર ગોઠવવાના છે। તો વર્તુળનું પાઈ ચાર્ટ એટલે વર્તુળ આલેખ, તો વર્તુળનું કુલ અંશ માપ કેટલું 360, તો ફ્રૂટ બ્રેડ કુલ વેચાણ કિંમત 720 રૂપિયા હોય તો અંશ માપ 360 હોય, તો 80 રૂપિયા ફ્રૂટ બ્રેડની વેચાણ કિંમત હોય તો એના અંશ માપ કેટલા, તો આ તો સેમ જ 360, એટલે 36 ગુણ્યા 10 ભાગ પડે, અવયવ પડ્યા 2, 72 ગુણ્યા 10 એટલે 720, 10 10 ઉડી ગયા, 36 દુ 72, બરોબર, 40 દુ 80, એટલે 2 2 કેન્સલ, તો કેટલા બચ્યા 40, એટલે ફ્રૂટ બ્રેડનું અંશ માપ કેટલું 40, બરોબર। પછી હવે જોઈએ આપણે કેક અને પેસ્ટ્રી, શું લેશું, કેક અને પેસ્ટ્રી। તો 720 રૂપિયા કુલ વેચાણ કિંમત હોય તો અંશ માપ 360, તો કેક અને પેસ્ટ્રી 160માં વેચી તો રૂપિયા 160 ની કેક અને પેસ્ટ્રીની વેચાણ કિંમત હોય તો અંશ માપ કેટલું, બરોબર। તો આ તો 36 દુ 72, બરોબર, અને 80 ગુણ્યા 2 એટલે 80 અંશ માપ આવ્યું કેનું, કેક અને પેસ્ટ્રીનું। પછી પાછું 720 રૂપિયા કુલ વેચાણ કિંમત હોય તો અંશ માપ 360, તો 120 રૂપિયા બિસ્કિટની વેચાણ કિંમત હોય તો અંશ માપ કેટલું, બરોબર। આ તો 36 દુ 72, 10 10 તો ઉડી ગયા, 60 દુ 120, કેટલું માપ આવ્યું 60 અંશ માપ આવ્યું કેનું, બિસ્કિટનું। હવે 720 રૂપિયા વેચાણ કિંમત હોય અંશ માપ તો 360, તો 40 ની અન્ય વસ્તુની વેચાણ કિંમત હોય તો અન્ય અંશ માપ કેટલું, તો ક્રોસ ગુણાકાર, બરોબર, 40 દુ 20, એટલે 20 દુ 40 ને 20, એટલે કેટલું આવ્યું અંશ માપ આનું 20, બરોબર। બધી જ વસ્તુના અંશ માપ આવી ગયા, આપણે દોરવાના શું છે પાઈ ચાર્ટ, શું દોરવાના છે પાઈ ચાર્ટ। પાઈ ચાર્ટ દોરવા માટે આપણે શું કરવું પડે, એક વર્તુળ દોરવું પડશે, બરોબર। તો એ ગમે એટલી ત્રિજ્યાનું એક અહીંયા વર્તુળ દોરીએ આપણે,
બરોબર, શું દોરીએ? વર્તુળ. જો આ એક હું અહીંયા વર્તુળ દોરું છું. તમે જોઈ શકો. બરોબર, આ મેં વર્તુળ દોર્યું. આ જે કેન્દ્ર પરથી વર્તુળ દોર્યું, વર્તુળની ત્રિજ્યા ગમે એટલી લઈ શકો. કેન્દ્ર દોર્યું ત્યાં આપણે કોણ માપક દોરશું, મૂકશું અને કોઈ એક ત્રિજ્યા લઈ લઈશું. શું લઈ લઈશું? ત્રિજ્યા. જો દોરી ત્રિજ્યા. બરોબર, હવે આપણે સામાન્ય બ્રેડના કેટલા અંશમાં પાવ્યા? 160. તો આ જે ત્રિજ્યા દોરી ને એના ઉપર અને વર્તુળના કેન્દ્ર ઉપર અહીંયા મૂકશું. હવે 160 રૂપિયા, 160 અંશ એનું આવ્યું સામાન્ય બ્રેડ 160. તો ત્રિજ્યા કઈ બાજુ છે? આ બાજુ છે. તો અહીંયાથી જોવાના 160 કઈ બાજુ આવે છે? અહીંયા. ક્યાં આવે છે? અહીંયા. બરોબર, તો એમાંથી પસાર થતું. હવે આમ જોઈ શકો તમે, આવી રીતના એક બીજી ત્રિજ્યા દોરી. બરોબર, દોરી. કેટલો થયો? 160. તો આ સામાન્ય બ્રેડ, સામાન્ય બ્રેડ કેટલો? 160 અંશ. સામાન્ય બ્રેડના 320 રૂપિયા કહી શકાય. બરોબર, આવી ગયા 320 સામાન્ય બ્રેડના. પછી ફ્રૂટ બ્રેડના 40 અંશ. તો હવે શું કરવાનું? આજે આપણે બીજી નવી ત્રિજ્યા દોરીને એના ઉપર મૂકવાનું. સેમ એ રીતે હવે ત્યાંથી પાછું 40 લેવાનું. 40 અંશ જે ત્રિજ્યા દોરો તેના પર મૂકો અને એ બાજુથી જ ચાલુ કરવાનું. 40. બરોબર, જોઈ શકો તમે. આ 40 કેનું છે? તો ફ્રૂટ બ્રેડનું. બરોબર, હવે 40 અંશ ફ્રૂટ બ્રેડના દોરાઈ ગયા. હવે કેનું? કેક અને પેસ્ટ્રી 80 અંશ. 80. તો 80 અંશ જોઈ શકો. અહીંથી 80 લેવાના તો અહીંયા આવશે. બરોબર, તો 80 અંશ. 80 અંશ કેના છે? કેક અને પેસ્ટ્રી. કેના? કેક અને પેસ્ટ્રીના કેટલા? 80 અંશ. હવે 80 અંશ પરથી આપણે 60 અંશ પર જવાનું. પાછું એ જે ત્રિજ્યા દોરી એના પર મૂકવાનું અને આ કેન્દ્ર પર 60. બરોબર, 60. બરોબર, 60 કેનું છે? તો બિસ્કિટનું. બિસ્કિટ 60 અંશ. હવે છેલ્લું તો ઓટોમેટિક 20 નું આવી ગયું. તમે માપી શકો છો. મૂકો આના ઉપર. જો બરોબર, આના ઉપર મૂકો એટલે તરત જ તમને 20 નું મળી જશે. જો બરોબર, 20 અંશ. એટલે 20 અંશ કેના આવ્યા? અન્યના. આ આપણો થઈ ગયો પાઈ ચાર્ટ તૈયાર. બરોબર, ફરીથી જોઈએ. અહીંયા છે ને એક બેકરીનું વેચાણ કર્યું છે આખા દિવસનું કે સામાન્ય બ્રેડ 320 રૂપિયાનું વેચ્યા, ફ્રૂટ બ્રેડ 80 રૂપિયાના, કેક અને પેસ્ટ્રી 160ના, બિસ્કિટ 120ના અને અન્ય 40ના, કુલ 720 રૂપિયાનું વેચાણ થયું. આપણે આને પાઈ ચાર્ટમાં દર્શાવવાની છે આવી રીતના. હવે પાઈ ચાર્ટમાં દર્શાવવા માટે આપણને શું જોઈએ? અંશ માપ જોઈએ. તો જ આવી રીતના આપણે એને દર્શાવી શકીએ. એટલે આપણે બધી કિંમતને અંશ માપમાં ફેરવવી પડે. તો આપણે જેમ ટકામાં ફેરવતા તો 100 નો આધાર લેતા, અંશ માપમાં ફેરવવા માટે અંશ માપનો આધાર લેવો પડે. તો 720 દર્શાવવા માટે અંશ માપ 360 હોય તો 320 દર્શાવવા માટે કેટલું? સિમ્પલ. જો 720 રૂપિયાનું કુલ વેચાણ થયું હોય તો અંશ માપ કેટલું હોય? 360. કેમ કે આ ટોટલ 720 રૂપિયાનું વેચાણ છે તો આ 360 થાય ને. તો આપણે એમાંથી 320 નું વેચાણ કરીએ તો એનું અંશ માપ કેટલું થાય? તો શોધ્યું તો કેટલું આવ્યું? 160. એ જ રીતે 720 નું વેચાણ 360 હોય તો 80 રૂપિયાનું ફ્રૂટ બ્રેડનું વેચાણ અંશ માપ કેટલું? તો આ ફ્રૂટ બ્રેડ આવ્યું કેટલું? 40 અંશ. પછી 720 નું તો 360, તો 160 ની કેક અને પેસ્ટ્રી વેચીએ તો 80 અંશ. બરોબર, એ જ રીતે 120 રૂપિયાની બિસ્કિટની વેચાણ કિંમત થાય તો એનો અંશ માપ કેટલો આવે? 60. એ જ રીતે 720 ની કુલ વેચાણ કિંમત હોય અને 40 રૂપિયાની અન્ય વસ્તુ વેચી તો એનો અંશ માપ કેટલો? એટલે 360 માંથી 40 નો 20 અંશ આવ્યું. બરોબર, આવી રીતના આપણે એનો પાઈ ચાર્ટ તૈયાર કરીએ છીએ. બરોબર, બહુ ઇઝી છે.
તમે સરળ રીતે તૈયાર કરી શકો એવો છે પાઈ ચાર્ટ. હવે ખાસ એક બીજી સૂચના છે વિદ્યાર્થી મિત્રો, આપણે 21 તારીખે 21/8/2020 રોજ આપણે મેથ્સની પહેલા ચેપ્ટરની એક્ઝામ રાખેલી છે. એમાં 20 માર્કના MCQ હશે અને 20 માર્કનો પાર્ટ બી હશે, દાખલા ગણવાના હશે. તો જે પાર્ટ એ છે 20 માર્કના MCQ તે ઓનલાઈન પરીક્ષા આપવાની હશે આપણી એપ્લિકેશનની અંદર. એ તમને અંદર ક્વેશ્ચન મૂકવામાં આવશે ને એમાં જવાબ તમારે ટીક કરવાના રહેશે 20 માર્કના MCQ. અને તમે એક્ઝામ પતશે એટલે 20 માર્ક્સના માર્ક્સ તમને ઓનલાઈન જ તમને તરત જ બતાવી દેશે. અને પાર્ટ બી જે દાખલા ગણવાના છે તે તમારે મેથ્સની નોટની અંદર અથવા કોઈ એક પરીક્ષાની નોટ બનાવી દેવ અને એની અંદર પણ તમે લખી શકો છો. આ પાર્ટ બી સ્વૈચ્છિક જાતે તમારે મોઢે જાતે દાખલા ગણવાના રહેશે. એ તમારી પાસે રાખવાની રહેશે. ગમે ત્યારે એ નોટ અમે સ્કૂલ પર મગાવીને ચેક કરી શકીએ છીએ. બરોબર. આ 20 માર્કની ઓનલાઈન ટેસ્ટ જે આવશે ટોટલ 40 માર્ક્સની થશે. 20 માર્ક્સ MCQના જે ઓનલાઈન હશે એની પ્રેક્ટિસ માટે આગળ 2-3 દિવસ અગાઉ ડેમો ટેસ્ટ પણ રાખવામાં આવશે. અને આ ટેસ્ટનો અભ્યાસક્રમ ખાસ આ ટેસ્ટનો અભ્યાસક્રમ તમારું પહેલું ચેપ્ટર મેથ્સનું પહેલું ચેપ્ટર સમય સંખ્યા રહેશે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો પહેલા ચેપ્ટરની તૈયારી કરવા માંડજો. આપણી આવતા શુક્રવાર એટલે કે 21 તારીખે મેથ્સની પરીક્ષા રાખેલ છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો?